નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીના નીચેના વિસ્તારોની અંદર લગાતાર મિત્રો પ્રેશર વધી રહ્યું છે અને ચક્રવાતી વાવાઝોડા એક પછી એક લગાતાર આ વિસ્તારોની અંદર આવી રહ્યા છે। ત્યારે મિત્રો આજ તો મિત્રો બબ્બે વાવાઝોડા એક સાથે બંગાળની ખાડીની અંદર આસપાસ મંડરાતા જોવા મળી રહ્યા છે। તેને લઈને આવનારા દિવસોની અંદર ખતરનાક સિસ્ટમો વરસાદની ઊભી થઈ જાય તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે। તો તેના વિશે વિસ્તારથી આપણે વાત કરવાની છે કે મિત્રો આ ચક્રવાત ભારતને અસર કરશે કે નહીં, અથવા તો જો અસર કરશે તો ગુજરાત સુધી તેની અસર જોવા મળવાની છે કે નહીં, અને ગુજરાત સુધી પણ અસર જોવા મળશે તો ગુજરાતના કયા કયા ગામડાઓને તેની અસર થવાની છે। આ દરેક માહિતી, દરેક સમાચાર જે છે તે મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે, કારણ કે બંને ચક્રવાતો ખૂબ જ ભયંકર અને કહી શકીએ કે મિત્રો ભર શિયાળે જે છે તે ખૂંખાર વરસાદ લઈને આવી શકે એટલા ભયંકર આ ચક્રવાતો છે, જેને લઈને આવનારા દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં એક પલટો જોવા મળી શકે। તેની સાથે અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો એક ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું અસરો જોવા મળી રહી છે, જેને લઈને વરસાદ અને કમોસમી ઝાપટાને લઈને પણ નવી આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે। તો ગુજરાતના ભાગોની અંદર વરસાદ, વાવાઝોડા અને ઠંડીને લઈને જે કંઈ પણ નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વિસ્તારથી વાત કરવા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઉં કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો। સૌથી પહેલા મિત્રો અંબાલાલની આગાહી વિશે વાત કરીએ, કારણ કે ગઈકાલના રોજ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી આપી દેવામાં આવી છે ગુજરાતના વાતાવરણને લઈને। તો તેમની આગાહી વિશે વાત કરીએ કે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન। તો મિત્રો ગુજરાતના હવામાનમાં એકાએક પલટો જોવા મળે છે। ગુજરાતની અંદર 19 ફેબ્રુઆરીથી લઈને 23 ફેબ્રુઆરી વચ્ચે જે છે તે વાતાવરણમાં પલટો જોવા મળશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અથવા તો કમોસમી ઝાપટાઓ પડતા આપણને જોવા મળી શકે। એટલે કે 19 ફેબ્રુઆરીથી લઈને આવનારી 19 તારીખથી લઈને 23 ફેબ્રુઆરીની વચ્ચે મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આપણને ઝાપટાઓ જોવા મળવાના છે, આગાહી કરવામાં આવી છે। તેની સાથે મિત્રો અત્યારે પણ મિત્રો હવામાનના સેટેલાઇટ મુજબ દેખાઈ રહ્યું છે કે બે મોટા ચક્રવાત જે બંગાળની ખાડીમાં બન્યા છે તેને લઈને ગુજરાતના ભાગોમાં જે છે તે મિત્રો અસરો જોવા મળશે, જેને લઈને વાતાવરણમાં પલટો આવી શકે। 10 ફેબ્રુઆરી સુધીમાં ઝાપટાઓ જોવા મળશે। તો આ આગાહી સાચી પડશે કે નહીં, શું લાગી રહ્યું છે મિત્રો તેના વિશે આપણે વાત કરીશું, કારણ કે આ તારીખો વચ્ચે વાદળો જોવા મળી રહ્યા છે કે નહીં, વરસાદની સિસ્ટમો જોવા મળી રહી છે કે નહીં, તેના વિશે આ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। પરંતુ તેના પહેલા મિત્રો વાવાઝોડાની પરિસ્થિતિ ચેક કરી લઈએ, કારણ કે એક સાથે મિત્રો બે મોટા ખતરનાક ખૂંખાર વાવાઝોડા છે અત્યારે બંગાળની ખાડીથી નીચે દક્ષિણીય ભાગોની અંદર જોવા મળ્યા છે, જેને લઈને બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારો જે છે તે મિત્રો આગામી દિવસોની અંદર આપણને બગડતા જોવા મળી શકે તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે। તો આવો મિત્રો વાવાઝોડા વિશે અને ચક્રવાતો વિશે હવે એક પછી એક જાણી લઈએ। તો મિત્રો અહીંયા જે આ બંગાળની ખાડીના નીચેના વિસ્તારોથી લઈને મિત્રો આજે આ ચક્રવાતો બની રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ બંને ચક્રવાતોની દિશા જે છે તે અત્યારે લગાતાર આ બાજુની એટલે કે આફ્રિકા તરફની દેખાઈ રહી છે। તેવામાં મિત્રો જો વાવાઝોડા દિશા બદલે છે અને થોડા પણ ઉપર તરફ આગળ વધે છે તો ઉપર મિત્રો જોઈ શકો કે ભારત દેશ આવેલો છે અને ભારતના કોઈ પણ વિસ્તારોની આસપાસ મિત્રો આ વાવાઝોડા આવી જાય છે। જો ભારતની આસપાસ અહીંયા અરબ સાગર અથવા તો બંગાળની ખાડી આ કોઈ પણ વિસ્તારોની અંદર મિત્રો જો આ વાવાઝોડા આવે છે તો તેની સૌથી વધારે અસર ભારત અને ગુજરાતના વિસ્તારોને જોવા મળવાની છે, કારણ કે ચક્રવાતો જો મિત્રો ભારતની બોર્ડરની નજીક આવે છે તો તેને લઈને ગુજરાતમાં અત્યારે ભર શિયાળે કમોસમી ઝાપટા, માવઠા અથવા તો ખૂંખાર પવનો જોવા મળી શકે। કારણ કે મિત્રો આ વાવાઝોડાની ગતિવિધિઓ ખૂબ જ ખૂંખાર દેખાઈ રહી છે, કારણ કે અત્યારે મિત્રો જોવા જોઈ લઈએ, ચકાસી લઈએ તો મિત્રો જોઈ શકે કે આ વાવાઝોડાની વચ્ચેનો જે પોઈન્ટ છે એકદમ છે આ વાવાઝોડાની આંખ છે, ત્યાં 180 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે। તેનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો કે કેટલું ઘાતક અને ભયંકર આ વાવાઝોડું બની શકે જો આવે તો, કારણ કે આ પવનની ગતિ મિત્રો એવી છે કે કાચા મકાનો અને વૃક્ષોને અથવા કે ઝાડવાઓને મિત્રો આરામથી ઉખાડીને ફેંકી શકે તેટલી ગતિવિધિ સાથે મિત્રો 180ની ઝડપે મિત્રો આ વાવાઝોડા અને ચક્રવાતો આગળ વધી રહ્યા છે। તો બીજા વાવાઝોડાની દિશા પણ મિત્રો 165 કિલોમીટર પ્રતિ કલાકની સાથે આગળ વધી રહી છે। તો બંને વાવાઝોડા મિત્રો આ ખૂબ જ ખૂંખાર બનવાના છે। જો ગુજરાત અને ભારત તરફ આગળ વધે છે તો આવનારા દિવસોમાં મિત્રો મુસીબતનો સમય આવી શકે, જેના વિશે મિત્રો આપણે આવનારા દિવસોમાં વાત કરીશું, કારણ કે હજુ 5 થી 6 તારીખ આસપાસ મિત્રો આવતા દેખાઈ રહ્યા છે, ત્યાં સુધી હજુ કોઈ ગતિવિધિ દેખાતી નથી। ત્યારબાદ મિત્રો હવે આપણે વરસાદ અને વાવાઝોડાની બાદ મિત્રો હવે માવઠા વિશે વાત કરી લઈએ કે જે કમોસમી માવઠાને લઈને અંબાલાલે આગાહી કરી છે। તો આગાહીઓ સાચી પડી શકે કે નહીં આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે આગામી 1-2 દિવસ પૂરતો મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સારા વાદળો દેખાઈ રહ્યા છે, ઊંચા કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, જેને લઈને આગામી 2-3 દિવસ ગુજરાતના ભાગોની અંદર આપણને માવઠા અથવા તો કમોસમી ઝાપટાઓ બનતા સારા જોવા મળશે, કારણ કે સારી કક્ષાના વાદળો 8 તારીખ સુધી દેખાઈ રહ્યા છે। જેના વિશે વિસ્તારથી સમજીએ। ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો
ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઉત્તમ કક્ષાના વાદળો છે, ઊંચા વાદળો છે, જેને લઈને ગતિવિધિઓ દેખાઈ રહી છે વરસાદ અને માવઠાની. જેમાં જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને મહેસાણા આસપાસ જોઈએ તો અહીંયા જોઈ શકો વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, રાધનપુરના વિસ્તારો, હારીજ, ચાણસમા, મોઢેરા, મહેસાણાના વિસ્તારોથી લઈને માણસા, પ્રાતિજના વિસ્તારો, તેની સાથે મિત્રો ઉપર આગળ વધીએ તો સાંતલપુર, રાધનપુર, સુઈ ગામના વિસ્તારોથી લઈને દિયોદર, થરાદ, ધાનેરા પંથક, ડીસા, ભાટસણ, પાલનપુર સહિતના વિસ્તારો અને ઉપર ઠેક મિત્રો આબુ, અંબાજી, ખેડ બ્રહ્મા, ઈડરના વિસ્તારોથી લઈને નીચે આગળ વધીએ તો હિંમતનગર, અરવલ્લી, મોડાસા, તેની સાથે સાથે પંચમહાલ લાગુના કેટલાક વિસ્તારો સુધી મિત્રો સારી કક્ષાના વાદળો છે, જેને લઈને આ વિસ્તારોમાં ઝાપટા અથવા માવઠાઓ બની શકે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ઉત્તમ કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને ખાસ કરીને ગતિવિધિઓ બની શકે વરસાદની. જેમાં વિસ્તારો જોઈ લે તો દાહોદથી લઈને ગોધરા, મહીસાગર, ખેડાના વિસ્તારો, તેની સાથે લુણાવાડા, નડિયાદ, ડાકોર, કપડવંજના વિસ્તારો, બાપુનગર, અમદાવાદ, ધોળકા, વિરમગામ, કડીના વિસ્તારોથી લઈને ગાંધીનગર સુધી મિત્રો મધ્ય ગુજરાતની અંદર આ સમગ્ર વિસ્તારોની અંદર ઝાપટા અથવા કમોસમી માવઠાઓ બની શકવાની ચાન્સ રહેવાના છે. નીચે આગળ વધી દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો કે વડોદરાના વિસ્તારોથી લઈને નીચે છેક વાત કરીએ તો બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, ખંભાત, આણંદ, બોરસદ, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો, તેની સાથે સુરતના વિસ્તારોથી લઈને વ્યારા, નવસારી, બારડોલીના વિસ્તારો, કોસંબાના વિસ્તારો અને વલસાડ સુધીના ભાગો સુધી દક્ષિણીય ગુજરાતના ત્રિકોણીકર ભાગો સુધી મિત્રો સારી કક્ષાના ઝાપટા અને માવઠાઓ પડતા જોવા મળી શકે. કારણ કે અહીંયા મિત્રો આ દરેક વિસ્તારોની ઉપર મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે મિત્રો વધતો જોવા મળી રહ્યો છે. ત્યાંથી મિત્રો હવે આગળ વધીને વાત કરી લઈએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના પણ એક જિલ્લાની અંદર ખાસ કરીને સારા કક્ષાના માવઠાઓ પડી શકે. કારણ કે 8 ફેબ્રુઆરી સુધી મિત્રો સારી કક્ષાના ઝાપટા અને વાદળો મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે. જેમાં એક પછી એક દરેક જિલ્લા વિશે વાત કરીએ. શરૂઆત કરીએ મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાથી, તો સુરેન્દ્રનગર અને બોટાદની વચ્ચે લીંબડી, રાણપુર, ધંધુકાના વિસ્તારોથી લઈને બરવાળા, બોટાદના વિસ્તારો, તેની સાથે સાથે બાણગઢ, સાળંગપુરના વિસ્તારો, ગઢડા અને આ દરેક મિત્રો વલભીપુર બોર્ડર સુધી મિત્રો અહીંયા સારી કક્ષાના વાદળો બોટાદ જિલ્લામાં દેખાઈ રહ્યા છે, જેને લઈને માવઠા અને ઝાપટા આવી શકે. ભાવનગર જિલ્લામાં મિત્રો વાદળો જે છે તે ખૂબ જ ઓછી તીવ્રતાના જોવા મળી રહ્યા છે, જેથી ત્યાં માવઠા બની શકે નહીં. માત્ર ને માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં વલભીપુર, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, ભાવનગરનો સમાવેશ થયેલો છે. અમરેલીની મિત્રો વાત કરીએ તો અમરેલીમાં જે સાવરકુંડલાના નીચેના વિસ્તારો છે, જેમ કે રાજુલા, દુધાળા, ધારીના વિસ્તારો, તેની સાથે લીલિયા, આ વિસ્તારોમાં વાદળો નથી, જેથી ત્યાં વરસાદ જોવા નહીં મળે. પરંતુ ઉપરના વિસ્તારોમાં સારી કક્ષાના વાદળો છે, જેથી ત્યાં માવઠા આવી શકે. જે વિસ્તારોની વાત કરીએ તો બાબરા, લાઠી, દામનગરના વિસ્તારો, અમરેલી, કુંકાવાવ, બગસરાના વિસ્તારો, દેવરાસિયા, લુંઘાણિયા, ચિત્તલ, દેરડી, આ વિસ્તારોની અંદર વાદળોની ગતિવિધિ સારી છે. વાત કરીએ જૂનાગઢ અને ગીર સોમનાથની, તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં જોઈ શકો કોઈ મોટા વાદળો દેખાતા નથી 8 તારીખ સુધી. તો તેથી ત્યાં મિત્રો કોઈ વરસાદના સંભાવના રહેવાની નથી. પરંતુ પોરબંદરથી લઈને દ્વારકા સુધી આ સમગ્ર દરિયાકાંઠે સારી કક્ષાના વાદળો, જેમાં જોઈ લઈએ તો કદાચ, કેશોદ, કુતિયાણા, તેની સાથે સાથે શિશલી, ભાણવડના વિસ્તારોથી લઈને ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, ઓખા, લાલપુરના વિસ્તારો, જામનગરના વિસ્તારો, ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, નવલખી, માલીવાના વિસ્તારો, હાલવડ, ધાંગધ્રા, ચોટીલા, થાણગઢ, આ દરેક જે મિત્રો સમગ્ર પટ્ટો જે દરિયાકાંઠે આવેલો છે, તો આ દરેક વિસ્તારોમાં સારી કક્ષાના ઝાપટા માવઠા જોવા મળશે. કારણ કે સારી કક્ષાના વાદળો અહીંયા જોવા મળી રહ્યા છે. તેની સાથે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ સરદારના વિસ્તારો, વિછિયાના વિસ્તારો, શાપર, વેરાવળ, ગોંડલ, હરાજી, તેની સાથે જેતપુરના વિસ્તારો, ઉપલેટાના વિસ્તારો, ધોરાજી અને જસદણ, આ ભાગોની અંદર વાદળો છે, જેથી ઝાપટા અથવા માવઠા બની શકે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના એક તાલુકાઓની અંદર સારી કક્ષાના વાદળો છે મિત્રો, તમે જોઈ શકો અહીંયા. તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો વિવિધ વિસ્તારોની અંદર દરેક તાલુકામાં ઝાપટા અથવા માવઠાઓ આવી શકે 8 ફેબ્રુઆરી સુધીમાં. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર, વરસાદ, વાવાઝોડાની અને ઠંડીની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. આવી જ રીતના દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો. કારણ કે આવનારા દિવસોમાં મિત્રો જે બે ખુખાર વાવાઝોડા વિશે મેં તમને જણાવ્યું તેના વિશે વિસ્તારથી સમજીશું આવનારા વિડીયોની અંદર. કારણ કે વાવાઝોડાની ગતિવિધિઓ દરરોજ બદલતી હોય છે. તો જ્યારે મિત્રો વાવાઝોડાની દિશા બદલશે તો તેના વિશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને મળીશ આવતીકાલે એક નવા સમાચારની અંદર મિત્રો. ત્યાં સુધી હાલ મિત્રો આજ માટે મને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.